દીકરી, તે ઉત્તમ સવાલ કર્યો છે. જે પારકી પીડા અને પારકું દુઃખ ભાંગે ને એ જ સાચી ભક્તિ કરી શકે છે. એ તળાવ ગયા જન્મમાં એક સ્ત્રી હતી. ઈર્ષા, રાગ, દ્વેષ એ બધા જ અવગુણો એ સ્ત્રીમાં હતા. એના ઘરે કોઈ આવે તો એને કંઈ પણ ના આપતી. એના ઘરે કોઈ છાશ લેવા આવે તો એ છાશમાં પાણી નાખીને આપતી. દીકરી, એ ગયા જન્મમાં કરેલા પાપોની સજા ભોગવી રહી છે. તો માં, એના નિવારણનો ઉપાય શું? દીકરી, તું એ તળાવને કાંઠે જજે. એ તળાવનું પાણી લઈ સૂર્યનારાયણને અર્પિત કરજે અને ચારે દિશાઓમાં વધાવજે. પછી એ પાણી તું પીજે. તેનું પાણી અમૃત જેવું મીઠું થઈ જશે. મનુષ્ય, પશુ, પક્ષી એ લોકો પાણી પીશે